हेलो गुड मॉर्निंग मित्रों। तो આજનો દિવસ ઉગી ગયો છે ને દુકાનની અંદર જે છે જો તીર હે ના ભાઈ હમણાં નહીં. આ રહ્યું ચોકોવાની 2 બહેણીઓ પડી હમણાં જ આવ્યું. મિત્રો, દુકાનદારીનો પહેલો જે નિયમ છે, અગર તમારે દુકાન કરવી છે, તમારે આ બિઝનેસની અંદર ઉતરવું છે, તો પહેલી વસ્તુ તો એ થશે કે તમારે એક્ટિવ 15થી 16 કલાક રહેવું પડશે. આ ધંધાની અંદર આળસુ માણસ માટે કોઈ જગ્યા નથી. એ ક્યારે ગ્રોથ કરી શકવાનો નથી. કેમ કે આ ધંધો એ રીતનો છે કે સવાર પડે આંખ ખુલે એટલે તમારે એકદમ આર્મીની જેમ આમ ખડા પગે ઊભું રહી જવું પડે કે ભાઈ સવાર પડી ગઈ છે, તમારે ગ્રાહકને સાચવવા છે, તો ગ્રાહકની રિક્વાયરમેન્ટ પૂરી કરવી પડશે. ગ્રાહકની રિક્વાયરમેન્ટનું તમારે આખું આ રીતનું લિસ્ટ બનાવવું પડે. સવાર પડે એટલે આવીને પહેલું કામ આવું હોય, દૂધની ગાડી આવે, દૂધ ઉતારી લઈએ, એનું બધું ક્લિયર થઈ જાય પછી એક લિસ્ટ બને. લિસ્ટની અંદર તમારે જોવાનું કે ભાઈ કયો માલની ખપત છે, કયો માલ ખૂટે છે. જે માલ ખૂટતો હોય એના માટે માર્કેટમાં અત્યારે અમે જાશું. અમે અત્યારે એ જ નીકળશું. લિસ્ટ બની ગઈ છે, અત્યારે અમે નીકળશું માર્કેટમાં, બધો માલ લાવશું. લગભગ 2-4 કલાક નીકળી જશે એમાં. એટલે આ ધંધાનો પહેલો નિયમ એ છે કે તમે એક્ટિવ રહી શકતા હો, એનર્જી તમારામાં ફૂલ રહેતી હોય તો આ ધંધામાં તમે આવો. બાકી તમારા માટે આ ધંધામાં કોઈ જગ્યા આળસુ માટે નથી. કેમ કે આળસુ માણસ આ ધંધામાં આગળ વધી જ નહીં શકે. આ ધંધો જ રીતનો છે, એક્ટિવ તમારા એનર્જી માંગે છે. પૈસો ઘણો આપશે પણ એનર્જી લેશે. પ્લસ બીજી વસ્તુ એ કે તમારે ક્યાંય બહાર જવું હોય એના માટે પણ તમારે 2 દિવસ અગાઉ પહેલાં બધો માલ ભરવો પડે. તમે બહાર જાઓ છો, ભલે માણસો કામ કરતા હોય પણ મેન માણસ ઉપર જે જવાબદારી હોય એ જવાબદારી એને પૂરી કરી અને એના પછી 1-2 દિવસ બહાર નીકળી શકે. પછી આવે એટલે પાછું એના માટે તૈયાર જ પડ્યું હોય. આવે એટલે સ્ટેન્ડ બાય થઈ જવાનું, માર્કેટમાં પાછું નીકળી જવાનું, 2-4 દી બીજા હેરાન થવાનું. તો એટલા માટે કરીને કહું છું કે જે પણ આ લાઈનમાં આવવા માંગે છે એ માણસોને ખાસ સૂચના કે અગર એ એક્ટિવ હોય, એમને હકીકતની અંદર આ ધંધાની અંદર ગ્રોથ કરવો છે તો જ આ લાઈનમાં ઉતરે. બાકી ખોટો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી થતો. તમે 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના તમે કર્યું, તમે ઇન્વેસ્ટમેન્ટ મોટું કરી નાખ્યું. ઇન્વેસ્ટમેન્ટ મોટું નથી માંગતો આ ધંધો, ખાસ કરીને ધ્યાન રાખજો. આ ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટનો કોઈ મતલબ નથી. તમે નાના સ્ટાર્ટરથી ચાલુ કરો, જેવી રિક્વાયરમેન્ટ છે કસ્ટમરની એને આગળ વધારતા જાઓ. આગળ વધ્યા પછી જેટલો ગ્રોથ કરવો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કસ્ટમરની કેટલી રિક્વાયરમેન્ટ પૂરી કરી શકો છો. એટલા માટે આમાં એવું નથી કે તમારી પાસે લાખ, 5 લાખ, 10 લાખ પડ્યા છે, તમે નાખી દીધા તો તમારે કાલથી પ્રોફિટ ચાલુ થઈ જાય. નહીં થાય ભાઈ. આ ધંધામાં એ વસ્તુ માનીને આવતા હોય તો ના આવજો, બરાબર. આ ધંધાની અંદર ઉતરવું હોય તો તમારે એનર્જી હોય તમારામાં તો આ ધંધામાં આવજો. તમારે મહેનત માંગશે ધંધો. મહેનત કરશો તો ધંધો આપોઆપ ગ્રોથ કરશે. એમાં કોઈ વધારે મૂડી નાખવાની જરૂર નથી. ને સ્ટાર્ટિંગમાં આ ધંધાની અંદર મૂડી નાખવી એ હકીકતની અંદર જોવા જઈએ તો મૂર્ખના સરદાર હોય એ આ ધંધામાં એકદમથી રોકીને, કેમ કે જેને નોલેજ જ નથી તો એ તમે આ મૂડી નાખી આ ધંધામાં શું કરશો? એક્સપાયર થશે પડ્યો માલ, એનો કોઈ મતલબ નહીં થાય. આ ધંધાની અંદર ઉતરો, થોડોક માલ લાવો. માર્કેટમાં બધું મળે છે આજ, જે લેવું હોય બધું મળે છે, બરાબર. થોડું તો પછી શું આમાં વધારે નાખીને કંઈ મતલબ નહીં થાય. તો એના માટે થઈને પહેલી શીખ આ છે કે તમે એક્ટિવ હો, એનર્જી હોય તમારામાં તો આ લાઈનમાં આવજો. બાકી આ લાઈનમાં બીજા માટે કોઈ માટે જગ્યા નથી, બરાબર.
અને આમાં ધંધામાં વધારે પૈસા નાખવાનો કોઈ મતલબ નથી થતો. એટલે એ વસ્તુ મેન યાદ રાખવાની છે કે પહેલાં આવો ઉતરો ધંધામાં, એના પછી તમે પાણી જુઓ, પાણીની તાર જુઓ, કસ્ટમરની શું રિક્વાયરમેન્ટ છે, કસ્ટમર તમારે અગર શું માંગે લિસ્ટ બનાવો, 2-2, 4-4 વસ્તુ લાવો, 2-3 મહિનાની એક્સપાયરી ડેટ હોય છે બધા બાલમાં, એ રીતનો લાવો, વેચો. કસ્ટમર લેવા તૈયાર, કસ્ટમર તમારું સંચવાઈ જાય, પ્લસ વેપારી તમને આપે છે, પછી શું વાંધો છે. એટલે આમાં મેઇન વસ્તુ એ છે કે તમારી એનર્જી માંગશે, મોટો પૈસો આમાં નાખવાનો કોઈ મતલબ નથી થતો. એ તમે 6-12 મહિનામાં તમારું પૂરું થઈ જશે, એક્સપાયર માલ થઈ જશે, તમે કસ્ટમરને કાંઈ એવો નહીં કરી શકો, મતલબ વગરનું થશે બધું, બરાબર. એટલે મેન એનર્જી હોય, ઓછા પૈસાથી ચાલુ કરો, પણ એક્ટિવ રહી અને એનર્જી લઈ અને આવો તો આ ધંધામાં તમે આગળ ગ્રોથ કરશો, બરાબર. જય હિન્દ, જય ભારત. આજ માટે આટલું જ.